ભાદરવા મહિનામાં આવતા જે ઉત્સવો છે, મહારાજ કે છે એ ઉત્સવો ખૂબ ધામધૂમથી કરવા. શાસ્ત્રમાં અર્જુનજીનો પ્રાદુર્ભાવ ઉત્સવ આવે છે, ગણપતિજીનો આવે છે, રાધાજીનો પ્રાદુર્ભાવ ઉત્સવ આવે છે, એની સાથે સાથે વામન જયંતિ આવે. જે કંઈ એક મહિનાની અંદર ઉત્સવો આવતા હોય એ ઉત્સવો મહારાજ કે છે કરવા અને ભક્તજનો પાસે કરાવવા. અહીં આવે ત્યારે પૂછવાનું કેમ ઉત્સવ કર્યો તો, કાલે ફલાણું હતું, આમ કર્યું હતું. એ રીતે ગણપતિજીનો ઉત્સવ આ તો ગણપતિનો ઉત્સવ મુખ્ય સ્થાનમાં થાય, બીજા સ્થાનોમાં થયા કે નહીં એ બી દેખરેખ રાખવી પડે. આપણા આધારે રહેલા સંપ્રદાયના મંદિરો કે ભક્તો, કારણ કે ઉત્સવ ભગવાનને બહુ પ્રિય છે. જે ઉત્સવો લખ્યા છે એ પરમાત્માની આજ્ઞાથી કરવાના છે. આજ્ઞાથી કરેલું સહેજ બી મહત્ફળ ને આપે. આજ્ઞા વગર તમે જઈને કૂવો ખોદી નાખો કે નદીમાં જઈને રેતી ઉથામી નાખો 2, 4, 5 ટ્રક, પછી સાંજે રૂપિયા કોની પાંચ લેવાના મજૂરીના? એટલે મહેનત તો બહુ કરી, તો કે આજ્ઞા વગર નહીં કરી. આજ્ઞા જો કોકે કયો હોત ને કર્યો હોત તો 1.5 પૈસા લઈ જાત. બહુ મહેનત કરીને બહુ બળ પડ્યો ને આટલા પૈસા ન થાય. પણ આજ્ઞા વગરનો મંડ્યો એટલે સાંજે ધોયેલા મૂળા જેવો ઘેર આવ્યો. એટલા માટે મહારાજ કે છે આશ્વિન માસની અંદર આવતા જે ઉત્સવો, વિજયાદશમી, રાસલીલા વિધિ, ભગવાનને અલંકાર ધોવાના માર્જન વિધિ, અભ્યંગ સ્થાન, હનુમાનજીનું પૂજન, આ સારા એ દીપોત્સવ, લક્ષ્મી પૂજન, આ બધા જ મહારાજ કે છે ઉત્સવો એના વિધિ મેં કહ્યું એમ વિધિ બધા સેમ છે. લક્ષ્મીજીનો હોય ત્યાં લક્ષ્મીજીનું પૂજન કરવાનું, ચાંદીના રૂપિયા બધું ભેગું કરીને. અને એ બ્રાહ્મણ બધું કહે કે ભાઈ આટલી વસ્તુ તમે રાખજો હાજર. એમાં ષોડશોપચારના વિધિ એક જ સરખા હોય. ત્યાર પછી કાર્તિક માસની અંદર આવતા ગોવર્ધન ઉત્સવ પહેલો આવે, પછી ગોપાષ્ટમી આવે, પ્રબોધની ઉત્સવ આવે, ધર્મદેવનો પ્રાદુર્ભાવ જન્મ, એ તો જાણે કરવો જ પડે. એની સાથે તુલસી વિવાહ, દેવ દિવાળી ઉત્સવ, દેવ દીપોત્સવ લખ્યું છે. આ પ્રમાણે કાર્તિક મહિનાના જે ઉત્સવો મહારાજ કે છે કે એ તમારે કરવા. કારણ કે વૈષ્ણવો છે ને એ ઉત્સવ પ્રિય છે. આપણે બધા વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ કેમ? વિષ્ણુ ઉપાસક વૈષ્ણવ. આપણે બધા વિષ્ણુ ભલે પરમાત્માના ઉપાસક. એટલે વૈષ્ણવોને ઉત્સવ બહુ ગમે. સુરત મુનિ કે છે એ રાજાન માક્ષર માસ, માક્ષર પોષ ને માસ, 3 મહિનાની અંદર આવતા ઉત્સવ સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે એ રાજાન એની અંદર પહેલો ધનુર્માસ મહોત્સવ, ધનુર્માસનો મહોત્સવ એટલે 1 મહિનાનો થયો, એ મહારાજ કે છે કરવો. મકર સંક્રાંતિ ઉત્સવ એ વિશેષ આવે, ઉત્તરાયણ જુદી પડી જાય, એમાં દાન પૂન વિશેષ બીજું ત્રીજું બધું કરવાનું, એ કરવો. ત્યાર પછી વસંતોત્સવ, એ બી એક અગત્યનું છે. મારા શિક્ષાપત્રીનો આવિર્ભાવ કર્યો અને વસંતોત્સવ કોમન છે બધા વૈષ્ણવ સંપ્રદાયોમાં. અને શિવરાત્રિ ઉત્સવ, આટલા ઉત્સવ 3 મહિનાની અંદર આવે, મહારાજ કે કરવા. આ પ્રમાણે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે, ખાસ આચાર્યોના પ્રત્યે, કારણ કે વિધિ ઉત્સવો આ બધાની જવાબદારીઓ એમની છે. ફાગણ માસની અંદર પુષ્પદોલોત્સવ આદિ, મત્સ્ય જયંતિ આદિ, રામનવમી આદિ, સમગ્ર ચૈત્ર માસની અંદર આવતા ચૈત્ર રામનવમી એટલે ફાગણ ને ચૈત્ર અને વૈશાખ, એ 3 માસના ઉત્સવ એક સાથે લખ્યા છે. એટલે ચૈત્રની અંદર રામનવમી અને હરિજયંતિ આવે, અને દોલોત્સવ એ ફાગણમાં આવે, કુર્મ જયંતિ વિદ્યા, પરશુરામ જયંતિ આવે, નૃસિંહ જયંતિ આવે. 3 મહિનામાં આટલા ઉત્સવ આવે અને મહારાજ કે કરવા. જેઠ માસની અંદર
એ પણ 3 માસના વ્રતોત્સવ લખ્યા છે મહારાજે. એની અંદર ગંગા અવતરણ, ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા, કારણ કે શાસ્ત્રની અંદર એનું માધ્યમ છે અને બધાને માન્ય છે. ગંગાજી કોઈ સંપ્રદાયને ના કહેવાય, એને બધા લોકો માને. એ જે સારો એ વિધિ છે મહારાજ કે છે અમારા આશ્રિતજનોએ કરવો. સ્નાન યાત્રોત્સવ, રથયાત્રોત્સવ, એ બધા ઉત્સવો, ડોલોત્સવ શ્રાવણમાં આવે, વરા જયંતી આવે, પવિત્રા ધરાવા ભગવાનને એ આવે, એકાદશી, રામાન સ્વામીનો પ્રાદુર્ભાવ આવે, જન્માષ્ટમી, આ સારા એ ઉત્સવો મહારાજ કે છે અમારા આશ્રિતોએ કરવા. એટલે ઉત્સવની સંપૂર્ણ ખર્ચની જવાબદારી આપણી નથી. ગામની અંદર ગામમાં જ ઉત્સવ થાય, મંદિરોમાં મંદિર ઉત્સવ કરે. આપણી શક્તિ હોય તો વળી કંઈક જોઈન્ટ કર્યું હોય તો સાચું, નહીં તો દર્શન કરવામાં શું વાંધો છે. જ્યાં ઉત્સવ થતો હોય ત્યાં પહોંચી જઈએ, રહેવાનું જમવાનું એ તો તૈયાર હોય, બરાબર છે. આપણી શક્તિ હોય તો સેવા કરીએ, તન મન ધન કોઈ બી આઈટમથી. એટલે આ તો શાસ્ત્ર પ્રમાણિત વિધિ બતાવે છે આચાર્યોના ધર્મોમાં, જેની ઉપર સંપ્રદાયની જવાબદારીઓ છે. એમને આ બધા ઉત્સવો ધામધૂમથી કરવા, મહારાજની આજ્ઞા. આ પ્રમાણે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ગોપાળાન સ્વામીએ 5 દોષને જીતવાનો પ્રશ્ન કર્યો છે. એ પહેલા આપણે આ 5 પ્રશ્નો સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં આવ્યા. લોભને જીતવાનો ઉપાય, કામને જીતવાનો ઉપાય, માનને જીતવાનો ઉપાય, રસાસ્વાદને જીતવાનો ઉપાય, સ્નેહને જીતવાનો ઉપાય. ફરીથી પૂછ્યા, મહારાજે એના ઉત્તરો આપ્યા છે. કારણ કે ધર્મ સર્ગથી જ અધર્મ સર્ગ જીતાય. તમારા જીવનની અંદર પ્રાધાન્ય ધર્મ સર્ગનું હોય તો ઓલી બાબત ગૌણ પડે છે. શ્રીજી મહારાજે કહ્યું, ફાટલી તૂટલી ગોદડી વાળા સંત પાસે બેસે એનો એ જીવ, અને વારાંગનાઓ નાસ્તી હોય, નૃત્ય થતું હોય, કોઈ ક્લબમાં જાય એનો એ જીવ, તો એમાં કેટલું પરિવર્તન આવે છે. એટલા માટે પોતાના ઘર પ્રત્યેથી નીકળ્યો માણસ એટલે મંદિર, મંદિર પછી પોતાના નિયમ કર્યા પછી વ્યવહાર, અને વ્યવહારને છોડીને પાછા સાંજે મંદિર પ્રત્યે મહારાજે આવવાનું લખ્યું. ગામ ગપાટા, રખડવો, વાતો, ફલાણો, ફરજિયાત જવું, આમ તેમ, એ બધું આપણી કૃતિ છે. અને એની અંદર કોઈ ચીજ વળગે, કેટલાને એવી ટેવ હોય છે, ઘેર 5 જાતના નાસ્તા પડ્યા હોય તો સામે હોટલમાં જઈને ભજીયા ભૂસા અઠવાડો ખાઈને આવે તારે એમ કરતો જાય. એને મેં પૈસા ખિસ્સામાં હોય અને રખડવાની ટેવ પડી હોય, એ નકામો પાણી જેવું ચા 3-4 રૂપિયાનું એ સેજ મેં નાખે, તારે શાંતિ વળે. ઘરમાં ગમે એટલું સારું, કેમ શું થયું, પોતાની કૃતિ ચાલુ કરી સ્વભાવે. પછી ઓલા દોષો વાટ જ જોતા હોય. જ્યાં મકાન હોય ને, મકાનને ચારે બાજુ ચોર ફરી વળે, બારીના આંસકો મારી જોવે, બારણા આંસકો મારી જોવે, બારીના સ્ક્રૂ જોઈ જોવે, કંઈક હલે કંઈ તરાડ બરાડ હોય તો એની કોસ ભરાની સાથે વાંકી વાળી જોવે. એ બધું ટ્રાય કરી દો, જ્યાંથી પોલું દેખાય ત્યાંથી ઘૂસે અને સારું એ વીણી જાય. એ રીતે આ બધા જે શત્રુઓ છે, જેમ આપણે પહેલા વાત કરી, જે વખતે જે ભગવાનનો થાળ થયો હોય એને જમવો હોય એટલે રસાસ્વાદ જીતાયો. આપણે પ્રસાદ જમ્યા, જે કંઈ હોય તે.
એક દિવસ 8 પ્રકારના પકવાન મળે, બીજે દિવસે રોટલા મળે, બસ ભગવાનનો મહાપ્રસાદ, એમાં કઈ બેમત નહીં. આ રીતે આનંદમાં રહે, ઘર હોય, મંદિર હોય, ગમે ત્યાં હોય, જીવન સુગ્રથિત એ રીતે કરવાનું, એમાં બીજું કાંઈ નહીં. એની સાથે સાથે સતશાસ્ત્રનું વાંચન રાખે. લોભને જીતવા માટે રંતીદેવ રાજા અને મોટા મોટા રાજા મહારાજાઓએ શું કર્યું છે? સારી એ પૃથ્વીને જીતીને સારી એ પૃથ્વીનો સુવર્ણ રૂપિયા ભેગા કરીને મોટા પર્વત જેવા ઢગલાઓ કરીને મોટા યજ્ઞો કરીને બ્રાહ્મણોને દક્ષિણામાં આપ્યા છે. શ્રીજી મહારાજે એના બહુ વખાણ કર્યા. અને લોભિષ્ઠ આત્માથી શું થાય? ઘરમાં દુઃખ, એને દુઃખ, મર્યા પછી દુઃખ. ઘણા કહે છે ને અહીં પૈસા દાટેલા ચરુ દાટેલા છે પણ હાફ ફરે છે. એ તો ફરે જ ને ભાઈ, દાટેલા છે એટલે ફરે એવડો. એના હોય પરસેવાના છે, તમે તો ડૂબક્યા કરો નવરા. એ તો એના પરસેવાના છે, બીજે જન્મે એનું રક્ષણ કરે. નંદરાજા લોભી થયો, જો એનું શાસ્ત્રમાં લખ્યું. અને નિષ્કુળાન સ્વામીએ લખ્યું, નાણું ન રહ્યો રાજા નંદનું. નંદનું નાણું ક્યાં ગયું? સમુદ્રમાં. કારણ કે એને શું કર્યું? બધું જ ભેગું કર્યું. આ માટલામાં, માટીના માટલામાં રાંધવાનું અને એ બધી પ્રથા તે વખતે પડી. તાંબા પિત્તળના વાસણો ન રહેવા દીધા. હવે એની અંદર એક મુસલમાન એનો છોકરો એની માન કહે છે કે આણે ઊંટ એક દમડે ઊંટ વેચવાની જાહેરાત કરી. હજુ કોઈની પાસે નાણું છે એ તપાસ માટે. એટલે મુસલમાનનો છોકરો કે મારે એક ઊંટ ચાહીએ, પણ પૈસા કાં છે લાવે? બહુ મંડ્યો. એટલે એના બાપ મરી ગયેલો, એને ગોરમાં એના મોઢામાં એક પેલો મૂકેલો પૈસો મોટો તાંબાનો આવતો પેલા, એટલે એ ખોદીને આપ્યો. એક ઊંટ વેચાયો. નંદ રાજાને ખબર પડી, એક ઊંટ વેચાયો. કઈથી પૈસો લાવ્યો? તો કે ઘોર ઉપરથી ખોદીને લાવ્યો. બધી ઘોરો દુનિયાની હોય બધી ખોદીને પૈસા કાઢી લો. નારદ મુનિ ફરતા ફરતા ભગવાનને ગયા આવો રાજા કરાતો હશે, દુનિયા ત્રાસી ગઈ, કેટલો લોભનું બી માપ હોય ને. કે શું થયું? અરે તમે જુઓ તો ખરા, ત્રાસ લોક પાસે કાંઈ ના રહેવા દીધું. ભગવાન કે જોઈશું. ભગવાન ભૂંડનું સ્વરૂપ ધારણ કરીને એના બગીચામાં આવીને ખેદાન મેદાન કર્યો. એના રક્ષકોએ રાજાને કહ્યું, ભાઈ આવું છે. રાજા ઘોડેસવાર થઈને આવ્યો, બધાને દંડેરો પીટાયો કે 18 વર્ષથી 35 વર્ષના માણસોએ પોતપોતાના હથિયાર સહિત બગીચાએ હાજર થવું. ચારે બાજુ ઘેરો કાઢ્યો. રાજાએ જાહેરાત કરી, આ ભૂંડને મારવાનું છે. જીવતું જેની પાસેથી જશે ને એને હું મારીશ. એટલે કોકે વળે એવું કહ્યું કે તમારી પાસેથી જાય તો કે મારે એને માર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ ન કરવો. એને પ્રતિજ્ઞા લીધે ચારે બાજુથી ઉશ્કેરણી કરી. હવે આ તો ભગવાનનો એ હતો કારુણિક સ્વરૂપ. એટલે ભગવાન એના ઘોડા તળેથી નીકળ્યા, આગળ ભગવાન આવડો પાછળ. સમુદ્રમાં ગયા, સમુદ્ર જગ્યા આપી. એને થયું આ ભૂંડ નો હે, ગમે તે કંઈક બીજું લાગે છે, સમુદ્ર જગ્યા ના હાલે. હવે આ તો અંદર જતા ભૂંડને માર્યું. હવે ચારે બાજુ પાણી, બહાર સી રીતે ભૂંડ ને એટલામાં પાણી નહીં, આમ આકાશ દેખાય, બાજુ કઈ ના મળે. આમ બધા હાડક્યાન બાડક્યાન બીજું ત્રીજું આમ બધું પૂછડું કાપી બાપીને આમ ધરે કે જગ્યા હાલે છે ભૂંડનું. હૃદય પાસેનો અસ્થિ નો કકડો કાપીને આમ આગળ આમ સેજ ધર્યો એટલે ભૂંડે જગ્યા આપી. આ ખરું, સમુદ્ર જગ્યા આપી ભૂંડનું. બહાર નીકળી ગયો, આ ખરું કે છે. એટલે એને શું કર્યું? સોનાના માંદળીઓ બનાવી ફર્સ્ટ ક્લાસ ને એની અંદર અસ્થિ મૂકીને ગળામાં રાખ્યું. એને કે જેટલી તિજોરીઓ છે ભરેલી રૂપિયાની, એ તિજોરીઓના હાચવવા માટે પાછા માણસો રાખ્યા, એના પગાર આલવા પડે છે. એટલે સારી એ તિજોરીઓ અહીં સમુદ્રમાં મૂકી દઉં, અને ચાવી તો છે જ આપણી પાસે. એટલે ઓલાને છૂટા કર્યા.
નારદ મુનિ પાછા આયા તો ઓ બાપરે, આ તો ઓર ઉપાધિ કરી ભગવાને. જે બિચારા 5-25 કમાઈ ખાતા હતા એ ગયું. આની પાસે બીજા કોઈને ખબર પડે નહીં, આગળ ધરે ઓલું અસ્થિ એટલે ફટ જઈને જગ્યા, ત્યાં જઈને એને કઈ લેવું દેવું બધું હરખું કરીને પાછો વયો આવે. નારદ મુનિ આયા અંતઃપુર વર્ગમાં, નારદજીનું સન્માન કર્યું. નારદજીએ એના સમાચાર પૂછ્યા, કેમ આવું થયું? કઈ નહીં, આ તો અમસ્તો જ આવ્યો, એક વાત તને કહેવા. રાણીને કહે છે કે તું આટલી બધી મહેનત કરું છું, આટલી બધું છે તે સેવા કરું છું રાજાની, એ બધું સાચું, પણ તારી પેલા જે રાણી હતી ને એના ઉપર એને એટલો પ્રેમ કે એની વાત ને એનો હાડક્યો મરી ગયેલો એનું ગળામાં રાખી મૂક્યો. આ તને ખાનગી કહ્યું, અગત્યની વાત. ના બને, ના બને શું? તું જોજે, અસ્થિ અપવિત્ર હોય એટલે જયારે જમવા આવશે પેલું ખીલ્ય ભરવી દેશે, પછી નાશે ને પછી જમશે. તું જોજે. હવે આને એવો કોઈ દાડો ખ્યાલ નહીં, કારણ કે આવી વસ્તુઓમાં ધ્યાને કોણ રાખે? પણ તે દાડે બરાબર ધ્યાન રાખ્યું એને. નારદ તો રવાના થઈ ગયા. આને ખીલ્ય માંદળિયું ભરવી અને ના એને જમવા બેઠો, એને બરાબર થાળી પીરસી, ફરીથી માગે નહીં પોણો કલાક એવી. અને બીજે બારણેથી આવી ઓલું કાઢીને ખોલ્યું તો ઓ તારી વાત, નારદને બિચારાને જો મારી પાસે લેવાનું, વાત સાચી. હો આટલું આપણે મરી જઈએ સેવા કરીને, ઓલી મરી ગઈ છે અને હવે શું છે? તો એનું છે તે માંદળિયું ગળામાં રાખ્યું. એવી રીત ચડીને તે માંદળિયું એટલે હાડક્યું ઘસીને લહોટીને ચૂલામાં ગાળી દીધું. થયું અહીં તો ઓલો જમી કરીને પરવારો આવ્યો, જોયું માંદળિયું ના મળે. અંતઃપુરમાં બીજું કોણ હોય? રાણીને કે છે માંદળિયું મૂક્યું તું, કશાનો માંદળિયો? અરે અહીંયા હોનાનું માંદળિયું આ ખીલ્ય મેં ભર્યું હતું, જમું કાયમ ભરું, બીજો કોઈ આવ્યો નથી. એટલે એ માંદળિયું કઈ ગયું? શેનો માંદળિયું ને ફાંદળિયું? ઓલી મરી ગઈ છે એનું હાડકું ગળામાં રાખવાનું છે. હું આટલું બધું કામ કરું તો મેં કઈ જોતું કરતો હોય તો 15 દાડા સુધી ઠેકાણું નથી પડતું, નામ છે ને તેમ છે ને, તો બની બબડવા. જે થયું તે એ ગયું ક્યાં? એ તો કે તો મેં લહોટીને ચૂલામાં ગાળી દીધું. જેવું કહ્યું ને એવા જ આના પ્રાણ ઉડી ગયા તરત. ઓ મેં આખી દુનિયાનું નાણું ભેગું કર્યું, ખાધું નહીં, ખાવા દીધું નહીં, એટલે મારી બુદ્ધિ ઉપર શત્રુનું વજ્ર પડો. મને આવો વિચાર કેમ આવ્યો? અને બહુ પશ્ચાતાપથી દેહ છોડ્યો છે. બહુ પશ્ચાતાપ નંદરાજાએ કર્યો. પછી શું? હાથમાંથી બાજી જાય પછી શું? માણસ ભેગું કરે તો ભેગું કરવાનું એક જ જ્ઞાન ધરાવતો હોય છે, એને સમયે વાપરવાનો. સમય તો પાછો જતો રહે, પાછો નથી આવતો. દેહ ગમે ત્યારે પડી જાય, એનું કહી શકાય નહીં. એટલે ધર્મસ્ય ત્વરિતા ગતિ, આ માર્ગ બહુ ઉતાવળથી સિદ્ધ કરવાનું શાસ્ત્ર લખે છે. વાટ ન જોવાય. આપણે 5 વર્ષ પછી 10 વર્ષ પછી આમ કરવું છે, 5 વર્ષ પછી 10 વર્ષ પછી જગતની અંદર કેટલી મોટી ઉથલ પાથલ થઈ જાય છે આપણને ખબર છે. 10 વર્ષે ને 5 વર્ષે કોણે દીઠી. અને એ ધર્મરાજાને વાત સિદ્ધ કરવાને માટે બ્રાહ્મણ જ્યારે પાંડવોને ત્યાં ધર્મરાજા પાસે કન્યાદાન માટે આવ્યો છે, એટલે 6 એ બરાબર આવ્યો. એટલે ધર્મરાજા કે હવે બધું બંધ થઈ ગયું, કાલે આવજો, તેજોરી ખુલે એટલે આપીશું, કઈ વાંધો નહીં. એટલે ગયો તારે મકલાતો ગયો ને આવ્યો તારે મોઢું પડી ગયું ને ભીમ દરવાજે બેઠેલો. કેમ કે છેલ્લા ગયો તારે તો આનંદ કરતો જતો હતો અને મોઢું પડી ગયું. તો કે મને એમ કે મને મોટા ભાઈ ના નહીં પાડે, એટલે મારે આજે કન્યાદાનને માટે પૈસાની જરૂર હતી ને મોટા ભાઈએ કાલે આવવાનું કહ્યું કે આ તો બધું બંધ થઈ ગયું, તેજોરીઓ 6 વાગે, મારે આજે જરૂર હતી. એટલે કે ઉભો રહે, અહીં બેસ. ભીમે વિજય નોબત વગાડી. વિજય નોબત ક્યારે વાગે? કોઈ દુનિયાનો દેશ જીતીને આવ્યા હોય ત્યારે. એટલે ધર્મરાજાએ ભીમને બોલાવ્યો કે આજ વળે કયો દેશ જીતીને આવ્યો, ક્યારે જીતી આવ્યો, કે ખબર ના પડી. એટલે ભીમને બોલાવ્યો. કેમ ભીમભાઈ આ શું દેશ જીતીને આવ્યા? ભીમને ભીમભાઈ કહેવું પડતું હતું.
એટલે અરે મોટા ભાઈ, આજે દેશ જે જીત્યો છે ને એ મારા બાપ જન્મારામાં નહીં જીત્યો, એવો મોટો દેશ જીતી આવ્યો. કયો? તમે ઓલા બ્રાહ્મણને કહ્યું ને કે કાલે આવજે, હું કાલે આપીશ. શાસ્ત્રનો મત કેવો છે? કાલે કરવાનું હોય તો આજે કરો, ને આજે કરવાનું હોય તો તરત કરો. નહીં મૃત્યુ પ્રત્યક્ષંતિ કૃતમ વાસ્ય નવા કૃતમ. મૃત્યુ વાટ નહીં જોવે. એટલે મને એમ થયું કે મોટા ભાઈ કાલ સુધી તો મરવાના જ નથી, કાળ આવશે તો રાતે પાછો કાઢશે. આનાથી કયો મોટો દેશ જીતવાનો છે? ઓ ભીમની તો બુદ્ધિ જોઈને ધર્મરાજે કાન પકડ્યો. મારી ખરી વાત છે, બોલાવો એને પાછો. કે છે આને બેહારી જ રાખ્યો તો દરવાજે. એટલે તિજોરીઓ ખોલીને એને દાન આપ્યું. ધર્મસ્ય ત્વરિતા ગતિ. સંસારના વ્યવહારોના કોઈ બી ઉણપ રહી ગઈ હોય એને નુકસાન શાસ્ત્ર નથી લખતા. પણ ભજન ભક્તિ કરીને ભગવાનનો માર્ગ, ભગવાનના સ્વરૂપને સિદ્ધ કરવાનું રહી જાય તો એને મોટામાં મોટી ખોટ લખે છે. કેવી ખોટ? કરોડો જન્મે નહીં ભાંગે એવી ખોટ. બાજી ગુમાવી, એવી એને બાજી ગુમાવી કે એને કેટલો બધો શાસ્ત્ર ને સત્પુરુષો ધિકારે છે. સારી દુનિયાની સમૃદ્ધિ ભેગી કરી, તેથી શું એનાથી યમના દૂતો નથી બીતા. મોટા મોટા નામ હોય, રાજ સમૃદ્ધિ હોય, શક્તિ હોય, મોટો રાજા હોય, ચક્રવર્તી હોય, તો યમના દૂતો નથી બીતા કે આ ચક્રવર્તી છે એટલે આને આપણે કેવી રીતે લઈ જવો અને શું થાય. તો ફટ દઈને વારે ના લાગે. કાળની બહુ સૂક્ષ્મ ગતિ છે. તમે રથયાત્રાના ઉત્સવનું જુઓ કે ભગવાન સુધર્મા સભામાં બેઠેલા બ્રાહ્મણે પુકાર કર્યો. ભગવાન ન બોલ્યા, બળભદ્ર ન બોલ્યા, અર્જુન ઉભો થયો. શું છે ભાઈ? બહાર આવીને કે છે તો કે અત્યારે શુદ્ધ ક્ષત્રિય કોઈ નથી. કેમ કે કોઈ નથી? તો કે છે જ્યારે સતયુગમાં શુદ્ધ ક્ષત્રિયો હતા ત્યારે રામચંદ્રજી પ્રભુ હતા, એટલે બાપ પહેલા છોકરો મરે નહીં એવો કાયદો હતો. અત્યારે કોઈ એવો શુદ્ધ ક્ષત્રિયો જ નથી પૃથ્વી ઉપર. એટલે બાપ જીવે, દાદો જીવે, છોકરા મરે, છોકરાનો છોકરો મરે. એટલે તારું કે મારા છોકરા થાય છે ને મરી જાય છે. અર્જુન કે આ વખતે જો તારો છોકરો મરે તો મારે બળી મરું, મારી જવાબદારી. ભગવાન બોલતા નથી, બળભદ્ર બોલતા નથી, અને આણે અહીં સોદો કરી નાખ્યો ઉતાવળથી. ભગવાને કાળને આજ્ઞા કરી કે એના છોકરાના દેહ હારે ઉપાડી જા. આ બાજુ એને ત્યાં બાળક જન્મ થયો એટલે અર્જુનજીએ શું કર્યું? એના ઘરને વજ્રાસ્ત્ર બાણથી તટ્ટી બાંધી દીધી ચારે બાજુ, અને ચાર દિશામાં સૂક્ષ્મ લક્ષ્મ ભેદી બાણ મૂક્યા સતત ફરતા. કીડી જેવું પ્રાણી જો અંદર જાય તો ઉડી જાય. એટલું બધું એને બી સજ્જડ બંદોબસ્ત કર્યો હોવા છતાંય આખા સ્થૂળ દેહની સાથે ભગવાનની આજ્ઞા થઈ એટલે કાળ ઉપાડીને ક્યારે લઈ ગયો, અને અર્જુનને ખબર પડી ને એને બામનને ખબર પડી. કંઈક આગો પાછો ઘરમાં કામ કરતા કરતા એને પારણામાં ડોકું કર્યું તો છોકરો જ ના મળે. ઓલાને બહાર આવીને કે તારા જેવા રાંડવાનું મોડું જોયું તો મારે તો આખો છોકરો ગયો. કે શું કહો છો? અરે પણ જો કે છે આ પારણું ખાલી. તે પહેલા જોયું તું છોકરો હતું, તું હામો જ ઊભો છો બાણ લઈને. એ બાણ લઈને હામાં જ ઉભા રહેલા. કે કાળ આવે ને તો ઉડાડી દો. થયો આખો બાળક જતું રહ્યું. ઓલા બહુ ભાંડ્યો અર્જુનને. હવે પ્રતિજ્ઞા કરેલી બળવા માટે. ભગવાન કે છે શું છે ભાઈ? અરે આવું થયું. ભગવાન કે તને કોણ ડાપણ કરવાનું કહ્યું? હું હતો જ ને, બરાબર છે એમ. એ જે કળ ચડાવી મૂકી છે એ પ્રમાણે બધું ચાલ્યા કરે. એની અંદર તારે શું કામ ડાપણ કરવું પડે? એટલે પછી એની પ્રતિજ્ઞા રાખવાને માટે ભગવાન ભૂમા પુરુષના લોકમાંથી બામણના બાળકને લાવીને સોંપ્યો. કેટલી મોટી જહેમતના અંતે. કહેવાનું શું છે કે ભગવાન જે નિર્ણય લીધો એની અંદર આપણે
100 વર્ષની આયુષ્યની અંદર નક્કી થયા અને 4 વર્ષનું આપણે ગોખી મારીએ, એ આપણી આસક્તિ છે. શત્રુને જીતવો હોય તો સાંજના સાંજ સુધીના સંકલ્પો હવારે બીજા નવા સાંજે પૂરા થઈ જાય. સાંજે ભગવાનના હૃદયરૂપી માળામાં આ જીવને ભગવાનના ચરણમાં એને નિવાસ આપી દેવું પડે, જ્યાં ભગવાનનો વાસ છે. શ્રીજી મહારાજે લખ્યું, હૃદય જીવે યો અંતર્યામી ત્યાં સ્થિતા. હૃદય કમળમાં જીવાત્મા છે ને જીવાત્માને વિશે પરમાત્મા છે. એ પરમાત્માના ચરણમાં જીવને એને સોંપી દેવો પડે. સવારે પાછા ભગવત સ્મરણ કરીને એ પાછા આપણા વ્યવહારના કાર્યો હાથમાં લઈએ. એની અંદર રોટલો મળે, એમાં કંઈ વાંધો નહીં. આ પ્રમાણે શ્રીજી મહારાજે એના નિર્ણયો અધર્મ સર્ગ અને ધર્મ સર્ગથી જીતવા, એટલા માટે જ ભક્તોએ કેવી રીતે રહેવું, દેહમર્દન કેવી રીતે કરવું, નિર્માનીપણું કેવી રીતે રાખવું, સારી એ ચીજો વારે વારે બતાવી શાસ્ત્રની અંદર મોટા દ્રષ્ટાંતોથી. એની સાથે સાથે ધર્મ જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મા એના સ્વરૂપના નિર્ણયો મહારાજે કયા. અહીંયા પણ ચોથા પ્રકરણમાં ફરીથી મહારાજ એની સિદ્ધતા બતાવે છે કે આ પરિપક્વતા કેવી રીતે થાય આ બધાની, અને એને પોતાના સ્વરૂપમાં જોડવાના. આના નિર્ણયો શાસ્ત્રથી જાણીને મુમુક્ષજનને કહેવાના, કારણ કે શાસ્ત્રની વાત જ જો તમે એને કહો તો જ એ પાછો મેળ બેસે, નહીં તો મેળ ના બેસે. શાસ્ત્રનો વિધિ જ બતાવવો પડે ત્યાં, બીજું કઈ નહીં. શાસ્ત્રને, કારણ કે શાસ્ત્ર છે અહીંયા મહારાજ બોલે છે. મહારાજે જે વિધિઓ બધા કયા, આના બધા ઉપાયો બતાવ્યા, એ જ ઉપાય સામાને બતાવવો પડે. જેમ સુખદેવજી પરીક્ષિત રાજાને ભાગવત સંભળાયું, એની અંદર પરીક્ષિત રાજાને સુખદેવજીએ શું વારે વારે કહ્યું, હું તને એકે મારી મોઢાની વાત નથી કહેતો, મારા બાપે વ્યાસે જે મને કહ્યું ને ભાગવત ભણાવ્યું એ જ હું તને કહું છું. મારા મોઢાની વાત એકે નથી. જો એ ખસી ગયા. હવે જ્યારે વ્યાસે સુખદેવજીને ભાગવત ભણાયું છે, ત્યારે સુખદેવજીને વારે વારે શું કહ્યું, મને નારદ મુનિએ જે વાત કરી અને મને એનાથી શાંતિ જે ભાગવત રચના કરી એ વાત હું તને કહું, મારા મોઢાની એકે વાત નહીં. જો એ ખસી ગયા. વ્યાસજીને ત્યાં નારદજી આવ્યા કે કેમ આમ છે, તો કે ભાઈ કઈ સમજણ નહીં પડતી, જો મને બ્રહ્માએ વાત કરી છે હું તમને કહું, મારા મોઢાની વાત નથી કરતો, તમને પરમ શાંતિ થશે. જો તમે બ્રહ્માને જ્યારે નારદને બ્રહ્મા કહે છે ત્યારે શું કહે છે, મને ભગવાને સ્વયં જે વાત કરી એ નારદે હું તને કહું છું કે તું પરમ સુખીઓ થઈશ, અને એ વાત તું જેને કરીશ એ પરમ સુખીઓ થશે. જો મૂળ ક્યાં ગયું, કોઈ માથે ના રાખે જવાબદારીઓ, પરમાત્માની વાણી જ રાખે, પરમાત્માનો આદેશ જ રાખે માથે, કોઈની તાકાત નથી ગોરધન ઊંચો કરવાની. હા, લાકડીઓ ભેરવે, ભગવાને કહ્યું ને ભરવાના, લાકડીઓ ભેરવજો ભાઈ, બધા જોર કરો. આનું જોર ક્યાં, ભગવાનનું જોર ક્યાં? એટલે શ્રીજી મહારાજે આના બધા નિર્ણયો કહીને એ નિર્ણયો મુમુક્ષજનના પ્રત્યે શ્રીજી મહારાજે કહેવાના, ધર્મની અંદર સંપૂર્ણ રાખવાના, ધર્મની અંદર ભક્તિની અંદર સંપૂર્ણ શ્રદ્ધા એને ઉદ્ભવે,
એવી રીતે જીવને જ્ઞાનોપદેશ કરવાનો. એને જો શ્રદ્ધા જ ઉત્પન્ન ન થાય તો આ લાંબુ ન ટકે. અને શ્રદ્ધા જ્યારે ઉત્પન્ન એને બરાબર થાય ત્યારે એમાં નિયમ દાખલ કરવો. આપણે કે ઉપર બોર્ડ વાગે કે ભાઈ આટલા વાગે શણગાર, આટલા વાગે રાજભોગ, આટલા વાગે મંગળા, કેમ થાય છે? દિવસમાંથી ગમે ત્યારે 5 આરતી કરવાની, એમાં શું વાંધો છે? અને 2-3 મિનિટ આગું પાછું થયો તો ઊંચું 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 કરે એ જુદું પાછું. એમ એકદમ ટાઈમ ટુ ટાઈમ. એમ કેમ આવ્યો? નિયમ દાખલ થઈ ગયો. આરતીમાં નિયમ પૂર્ણ દાખલ થયો. હવે એ આરતીના નિયમને કોણ પકડે? શ્રદ્ધાળુ જીવ. ફટ દઈને 5:30 પેલો પરવારી જાય. 5:30 પેલો પરવાર્યો અને પૂજા પાઠ ના કર્યો તો દર્શન કરી આવે ને પછી પૂજામાં બેસે. પણ એના અનુસંધાનથી એના જીવન દરમિયાન એમના એ ચાલ્યા જ કરે, નિયમથી, શ્રદ્ધાપૂર્વક. શ્રીજી મહારાજે પોતાના ભક્તજનોના પ્રત્યે એ સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર વાત કરી. એટલા માટે મહારાજે આ સમગ્ર એવી રીતના જ્ઞાન, સર્ગ એટલે સારાયા બ્રહ્માંડ, બ્રહ્માંડની બહાર, બ્રહ્માંડની સ્થિતિ, એની અંદરની ઉત્પત્તિઓ, એ સારો એ મહારાજે એનું નિરૂપણ કર્યું છે. કારણ કે જ્યારે જ્ઞાન માર્ગે ખુલે, જ્યારે યોગ માર્ગ ખુલે, ત્યારે એનું સારું એ શાસ્ત્રની અંદર વર્ણન આવે. પછી હવે એને માર્ગે જનારા કે ચાલનારા હોય કે ન હોય એ બીજી વાત છે. યોગ આવે એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ બધા જ અંગો ને એની અંદર એક એક અંગ એને જીતીને આસન આવે તો 81 પ્રકારના આસન હોય કે જે હોય તે, એને બધા એને ક્રમશઃ સિદ્ધ કરતા 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 છેલ્લી સમાધિ આવે. એનું સારું એ વર્ણન હોય એમાં. જેમ હથિયાર બનાવનારો જાત જાતના હથિયાર બનાવે, લેનારો એની શક્તિ મુજબ હથિયાર ગ્રહણ કરે. કોઈ ક્ષત્રિય આવ્યો હોય, બહુ મોટો સમર્થ હોય, ત્યારે એવડો એ તરવારનો ભાવ પૂછે, બંદૂકનો ભાવ પૂછે, ભાલાનો ભાવ પૂછે. એની એ દુકાને વાણીઓ બામણ ચડ્યા હોય તો કે શાક સુધારો સારું ચપ્પુ હાલન. એટલે આટલું બધું બીજું લાંબુ લાંબુ લટકે છે ને કે બાપ અમારો કામ નહીં. બધા જુદા જુદા ગ્રાહકો આવે શાસ્ત્રની અંદર. શાસ્ત્ર તો સારી એ ચીજોનો વેપાર કરનારું મુખ્ય કેન્દ્ર છે. યોગવાળા યોગને પકડે, જ્ઞાનવાળા જ્ઞાનને પકડે, એકાંતિક ભક્તિવાળા ભક્તિને માર્ગે પકડે. એ રીતે આની અંદર બધા માર્ગો અનેક શાસ્ત્રની અંદર મૂકી દીધા હોય. શ્રીજી મહારાજ વખતે ગોપાળાન સ્વામી એવા યોગ માર્ગ છે ને બહુ કઠણ છે. ભક્તિ માર્ગ સહેલો. યોગની અંદર આ એક સત્યુગ ત્રેતા એ બધા યુગોની અંદર સાધનાઓ કરતા, પણ એનાથી સિદ્ધ દેહને પામે, ઘણી મોટી આયુષ્યને પામે, આયુષ્ય ઉપર પોતાનું આધિપત્ય આવે, એવું બધું ખરું. પણ એમાં ભગવાન મળ્યા, ભગવાન મેળવ્યા એવા પાછા થોડા. એ બહુ કઠણ છે. ઝાંખી થાય થોડું પતી જાય છે. ભગવાનના આપણને એક વખત દર્શન થયા હોય, કોઈ પણ સંજોગોમાં એક વખત ભગવાનના દર્શન થયા હોય તેથી થોડું પતી જાય છે. એમ આપણે તો ઠેલો લઈને ત્યાં પડાવ નાખવાનો છે, એ સિદ્ધ થાય ત્યારે સાચું. એમ ખાલી કેમ છો કરીને થોડું પતી જાય. એમ આપણે ઘણા પૂછે જય સોમનાથ, જય સોમનાથ નહીં સ્વામી, રૂમ ક્યાં આવ્યું, બરોબર એમ કે ખરેખર પાકો હરી ભગત. જય સોમનાથ થોડું પતી જાય, રૂમ બતાવો તો ચા પાણી મંગળા પછી આવીએ એટલે તરત ઊભા રાખે. રૂમ ક્યાં આવી એ કોને? જય સોમનાથ બરાબર છે. એમ પરમાત્માની કોઈ એક વખત ઝાંખી મેળવી તેથી કરીને સિદ્ધ નથી થઈ જતું. એમ તો અજામળ બહુ ઉત્તમ હતો, બહુ ધર્મિષ્ઠ હતો, બહુ શ્રેષ્ઠ હતો,
પાછો વચ્ચે કુસંગનો યોગ લાગી ગયો તો એ પાછો બીજો જ માર્ગ પકડી. સિદ્ધ દશાને પામેલા પડી ગયા છે, કઈ એક નહીં. આ બહુ કઠણ કામ છે. શ્રીજી મહારાજે એટલા માટે લખ્યું, બ્રહ્મસ્થિતિને પામેલો હોય, ભગવાનના સાક્ષાત્કારને પામેલો હોય, યા સમાધિનિષ્ઠ હોય, સત્સંગ જો એ છોડી દે છે તો એ પાછો પોતાના સ્થાનથી પડી જાય છે. એની દુર્લભતા એટલા માટે સત્સંગની લખી છે. કાયમને માટે સત્સંગ કર્યા જ કરો. સત્સંગનો યોગ ઉત્સવ સમયમાં વિશેષ પ્રાપ્ત થાય. સત્સંગનો યોગ ઊભો કરે માણસ. 12 મહિના આપણે હગાવાલા ભેગા નથી થતા. આજ તો બધા અમારે ભેગું જમવાનું છે. એમાં સ્વામી આવી ગયા એટલે ખુશ થઈ જાય. બધું સ્વામીને ગળે નાખે 60 માણસનું. ના આવ્યા એવડા કાસડો વાળીને બધા 2-5 બૈરા થઈને ભેગા થઈને મંડે. પણ એમ કે એક નિયમ, આજ તો અમારે બધા ઘેર જમવાનું એટલે બધાને બોલાવી લીધા એમ. એવું એક વખત વરમાંથી આય કરવું પડે ને કે ચાલો ભાઈ ભેગા થઈને સત્સંગ કરીએ, મારે સત્સંગ કરાવો, ઉત્સવ કરો, સમયો કરો. ઓલું કેમ થાય છે? ક્યાંથી રૂપિયા આવે છે? પાછું બધાને જમીન જતા રહે વાંધો નહીં, કઈ ને કઈ લપડ મૂકતા જાય એટલે એ પાછું હાલવું પડે. ખાધા કરા 10 ગણો ખર્ચ એવડો એ હોય, એ પાછું હાલવું પડે માગે એટલે. એ બધા એને જીવ પહોંચી વળે છે. સત્સંગની અંદર કંઠી શોધે, માળા શોધે. પોતાની માળા વસાવી શકે એટલી શક્તિ નથી આની. એટલે મોટું ઓલું ભર્યું હોય કુંડું, એમાંથી ગૌમુખી પકડતો કે ફરવા માંડે. હવે એ માળા તૂટલી છે, માળાની અંદર કયા મણિકા મેર છે કે નહીં, એ કાંઈ આને 108 પૂરા છે કે નહીં, એને કાંઈ જોવાનું નહીં. અને એ પાછો લોચો વાળીને એ પાછો એ કુંડની અંદર નાખી દે. બીજે દિવસે બીજી હાથમાં આવે. એને ધોવાની એને નહીં, પાછા ધોનારા બીજા. 108 મણિકા ના હોય તો શું થાય? દોરા તૂટલા હોય તો શું થાય? બીજું બધું જાણીએ છીએ આપણે. એટલે શ્રીજી મહારાજે સારીએ આ બ્રહ્માંડની અંદર શાસ્ત્રમાંથી નીકળેલી વ્યવસ્થાઓ, રસ્તાઓ એ બતાવ્યા. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, એ રાજન, ભગવાને આ બધા જીવોના કર્માનુસારે દેહની પ્રાપ્તિનું મહારાજે વર્ણન કર્યું, એની સ્થિતિ બતાવી. કયો જીવ કર્મ પ્રમાણે દેહને પામે, કયા આ દેહમાંથી પછી હવે કયા દેહને પામશે, એની શાસ્ત્રની રીતે સ્થિતિ બતાવી છે. કોણ કયા દેહને પામશે ને કોણ કયા દેહમાંથી આવ્યો છે. ગોપાળાન સ્વામીને એક ભક્તે પૂછ્યું કે આ છોકરો મોટો થઈ ગયો અને વાછડાઓને છોડી મૂકીને ધવરાઈ દે છે ને પાછો ઉભો બોલે કોકના વાછડા ને ગાયને કોકના વાછડા ધાવે છે. મારા સ્વામી કે મારી પાસે લાવો. સ્વામી પાસે આ તો તારો નોકર છે પૂર્વ જન્મનો, કયા પ્રમાણે આપ્યું ને એટલે લેવા આવ્યો છે. તરત જ વાત કરી. એટલે દેહાંતર પ્રાપ્તિ કયા કર્મે કેવી રીતે થાય છે. પંચભૌતિક દેહની અંદર શું રહ્યું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એનું આ પંચભૌતિક શરીર બન્યું. હવે એ 24 તત્વનું છે. 24 તત્વનું પંચભૌતિક શરીર, એ 24 તત્વના પાછા 24 દેવતાઓ છે. કારણ કે આ બધી વસ્તુની ગતિ કરે, દેવતા જો ના હોય તો ગતિ ના થાય. આંખો તો છે પણ સૂર્યનારાયણ ન ઉગે તો અંધારામાં ફાંફા મારે, તારા આંખો છે ને? તો કે ના, દેવતા હોય તો જ એ સ્થિતિ ઊભી થાય, હલન ચલન. વૈરા નારાયણની અંદર વાસુદેવ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે વૈરાજ કામ કરવા સમર્થ થયું, એવું લખ્યું છે. વિરાટ દેહ જીવતો હતો તો કે ના.
ભગવાનનો પ્રવેશ થાય ત્યારે આ ગતિ કરે. એવી રીતે બધાના અધિષ્ઠાતા દેવતાઓ છે એ પોતપોતાના સ્થાને જતા રહે એટલે આની પાસે કશું ના રહે. ચારે બાજુથી 5, 10, 15, 25, 5, 10, 15, 25 ઉછીના લાવી અને 35 રૂપિયાની ઘડિયાળ ને ખોટી વીંટી ફેરીને ફર્યા કરે. એમાં બધું જ પારકું. આ તો દેવતાઓ સારા છે, કશું આપણી પાસે માગતા નથી. નમો તોય ભલે, ના નમો તોય ભલે. કોઈ દેવતા આપણી પાસે માગતા નથી. બાકી એ સારી એ જે સ્થિતિ છે એ બધી જ મોટા પુરુષો એટલે દેવતાઓ ભગવાને આ બધા પદાર્થો આપીને એક મનુષ્ય જન્મમાં જીવ સત્કર્મ કરી શકે એટલા માટે આ બહુ મોટી વ્યવસ્થાઓ ભગવાને ઊભી કરી. નાનકડું શરીર મનુષ્યનું આપ્યું, પણ પૃથ્વી કેટલી મોટી આપી. આને નાનું ના પડે, કશું જ નાનું ના પડે એટલા માટે કેટલી મોટી પૃથ્વી આપી. અને પહેલાં તો 100 વીઘા 52 વીઘાના માલિકો અડધી એમનામ પડી રહ્યા. કોણ એને ખેડે? કહો કેટલું મોટું આપ્યું આ જીવને. 3.5 હાથના શરીરને કેટલું સાધન પૂરું પાડ્યું ભગવાને. છતાંય પણ એનાથી આપનારને કોઈ દિવસ યાદ ન કરે, ઓળખે નહીં, અને એનાથી ઉર્ધ્વ ગતિ ન પામી શકે તો શું થાય? ફરીથી એને મનુષ્ય જન્મ ન મળે. ફરીથી જો એને મનુષ્ય જન્મ ન મળે એટલે મોક્ષનું બારું ફિટ થઈ ગયું, બંધ થઈ ગયું. એટલે એ પાછો લક્ષ 84માં પણ 16 સૂક્ષ્મ અને કારણ 3 દેહને ધારી રહેલો આત્મા જ્યારે આ ત્રિલોકીનો નાશ થાય એટલે આ જે આપણે પંચભૌતિક દેહનો ત્યાગ કરીએ છીએ, પણ બીજા દેહમાં પ્રવેશ કરીએ એટલે સૂક્ષ્મ અને કારણ શરીર દ્વારા 17 તત્વનું સૂક્ષ્મ શરીર છે. એટલે કારણ શરીર સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર બે દ્વારા મહાપ્રલય થાય એટલે સૂક્ષ્મ શરીર નાશ પામે. કારણ શરીરે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા આપણી. આ શરીરની અંદર જીવાત્માને રહેવાના 6 સેન્ટર છે. એ 6 સ્થાનમાં ગમે ત્યાં જીવ રહે, પણ સેન્ટ્રલ હોલમાં આવ્યા વગર એ બહારની કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી. સેન્ટ્રલ હોલ એટલે હૃદય. હૃદયમાં એ જીવાત્મા આવે ત્યારે જ બધી જ ક્રિયા વ્યવહારની હોય કે ધાર્મિક હોય ત્યારે થાય. એ સિવાય નીચે હોય કે ઉપરના 3 કેન્દ્રોમાં હોય ત્યારે એ ક્રિયા નથી થતી. એને એ તે વખતે સ્વપ્ન અવસ્થામાં હોય છે. અને જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જાય ત્યારે ઈંડા, પિંગળા અને સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્રમાં આત્મા જાય છે. ત્યાં પૂરી નામની નાડી છે, ત્યાં ભગવાનનો યોગ છે, વાસ છે. એટલે આ જીવાત્મા એના નજીકમાં જાય છે. જેમ ફરતા ફરતા આપણે રાષ્ટ્રપતિના બંગલા પાસે ઘૂસી જઈએ એવી રીતે આ જીવ સુષુપ્તિ અવસ્થાની અંદર જાય ત્યારે ભગવાનના યોગ નજીક આવે છે. એટલે મહાસુખીઓ થઈ જાય છે. એને ખબર નથી કે અહીં ભગવાન રહે છે. આને તો આડેધડ ફરવું એટલું જ્ઞાન. એટલે મહાસુખીઓ થઈ જાય એટલે શું છે કે અહીંયા વરસાદ પડ્યો હોય, તોફાન થયું હોય, બોમ્બ ફૂટ્યા હોય, તો કડાકા ભડાકા વીજળી ના થયા હોય તો આને કંઈ ખબર પડે નહીં. અને ઉઠે તારે શું કહો, આ તો એક ઊંઘે હવાર થઈ ગયું ને આટલો બધો વરસાદ પડી ગયો, આપણે તો કઈ જાગ્યા નહીં. એમ કેમ કહ્યું? એ સુષુપ્તિમાં હતો, ભગવાનના યોગમાં હતો. એટલે મહાસુખમાં એ જતો રહ્યો. આ યોગી પુરુષો જયારે સમાધિ લાગે યુગના યુગ જતા રહે. આંખ વેચે તારે કે કયો યુગ ચાલે છે, કોકને પૂછે અત્યારે શું સમય ચાલે છે એમ પૂછે, કઈ જતું રહ્યું હોય. ભગવાનના એક કિંચિત માત્ર સાનિધ્યથી કેટલો જીવ સુખ્યો થાય છે. અને સ્વપ્ન અવસ્થા જે છે એ સ્વપ્ન અવસ્થા કેવી છે? એ જેવું જાગ્રત અવસ્થામાં સુખ દુઃખ લાગુ પડે એવું સ્વપ્ન અવસ્થામાં સુખ દુઃખ લાગુ પડે. સ્વપ્ન અવસ્થા ત્યાં સુખ દુઃખ કેમ લાગુ પડે છે કે ભાઈ
એના પ્રારબ્ધમાં આવ્યું કે આ મોટો રાજા થશે, આ મોટો એના પ્રારબ્ધમાં આવ્યો, એને 4 કલાક પૂરતી રાજગાદી મળશે. હવે 4 કલાક પૂરતી રાજગાદી આ દેહની અંદર રહીને એ કેવી રીતે મેળવી શકે? જે કંઈ એના પ્રારબ્ધની અંદર સારું કે નરસું ટૂંકમાં આવ્યું હોય એ એને ત્યાં સ્વપ્ન સૃષ્ટિની અંદર પરમાત્મા સારું એ ત્યાં સર્જી આપે એને કે હું તો રાજા થયો ને રાજા ધીરાજ થયો, હજારો માણસો સલામ કરવા આવે છે ને પગે લાગે છે ને ચમર ને ચામર ને સુખ ને ખાન ને પાન ને સારી એ ત્યાં સૃષ્ટિ ભગવાન એને રાજ્યની રચી આપે. હવે જ્યાં 2 કલાક કે 4 કલાક એના જે કર્મની અંદર આવ્યું એ પૂરા થાય એટલે તરત એને જાગ્રત અવસ્થામાં એને નાખી દે, એટલે આંખ ખોલે ત્યારે કહો કઈ નહીં, ખોટી વાત. પૂરેપૂરું સુખ ભોગ્યું ને, કારણ એના પ્રારબ્ધમાં હતું. અને જો દુઃખ હોય તો બરાડા પાડે, ઉછળે, ઘણાયના શરીર ઉછળે, ઘણાયના શરીર બરાડા પાડે, મારી પાછળ તો વાઘ દોડ્યો ને મારી પાછળ તો કોઈ માણા મારવા દોડ્યો ને મારી પાછળ તો મોટી તકરાર મારે થઈને હું તો ખાડામાં પડી ગયો ને સમુદ્રમાં ડૂબતો હતો ને નદીમાં તણાતો હતો, એવા ભયાનક સપના આવે. એના પ્રારબ્ધની અંદર એવું કઠણાઈ આવી જે આ દેહ શક્ય નથી, એ સ્વપ્ન સૃષ્ટિ દ્વારા સપના અવસ્થાની અંદર એને ભોગવવા આવે. પણ સ્વપ્ન સૃષ્ટિ સાચી એમાં 2 મત નહીં. ત્યાં પરમાત્મા એને સુખ યાદું સારું એ સર્જી આપે છે. આ સમગ્ર એવી રીતની જે વ્યવસ્થા, એનું નિરૂપણ, એનું જ્ઞાન એ શ્રીજી મહારાજે કઈ સંભળાયું. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, જ્ઞાન ભગવાનના મુખ કમળમાંથી નીકળતી વાણી પિતા ધરાતા નથી. વધારે ને વધારે કંઈક ને કંઈક જે કંઈ કહો છો તે આનંદ આનંદને જીવને આપનારું, પોષણ આપનારું છે. એટલું સરસ લાગે છે, એટલું સુખાકારી છે, એમ થાય કે હજુ કંઈ સાંભળ્યા જ કરીએ. સુરત મુનિને રાજા વારે વારે પૂછે છે. ભગવાનને સંભાળીને સુરત મુનિ એના શ્રેયને માટે મહારાજે જે વ્યવસ્થાઓ બાંધી અને એ ગ્રંથ જે સતાન સ્વામી એમના ગુરુએ કર્યો એ જે ભણ્યા એ સંભળાવે છે. સતાન સ્વામીએ જે ગ્રંથમાં લખ્યું તે જ, બીજું નહીં. કારણ કે એના પ્રસાદથી, પ્રસન્નતાથી ત્રિકાળદર્શી પણ સુરત મુનિને મળ્યું. ભગવાનની એટલા બધા નજીક ગયા કે ભગવાન સારા પદાર્થ એમના અંગીકાર કરે. મોટા મોટા નંદ સંતો પૂજામાં બેસતા ત્યારે ભગવાન અંગીકાર કરતા. ગોપાળાન સ્વામી બોટાદમાં પૂજા કરતા હતા ત્યારે બોટાદના અગ્રગણ્ય હરિભક્તો મહારાજ સ્વયં બધા પદાર્થો અંગીકાર કરે, પ્રત્યક્ષ દર્શન કરતા. કારણ કે જ્યારે ઉત્તમ ભક્ત થાય છે, ભગવાનને પૂરેપૂરો વિશ્વાસ બેસે છે, ત્યારે ભક્તિને વશ થઈને ભગવાન સદાને માટે હાજરા હાજર રહે છે. સારા એ પદાર્થો, અને ભક્ત બી એમ નથી માનતો કે ભાઈ હું કરું છું, હું ખાઉં છું, હું પીવું છું, હું સૂવું છું કે હું કમાઉં છું, એવું નથી માનતો. ખરેખરો જે ભગવાનનો ભગત છે એને તમે કોઈ બી રીતે પૂછો, ઉલટાવી સુલટાવીને, તો એ શું કે પટેલ તમારે કેટલા છોકરા? કે 4 ઠાકોરજીના 4 છે, ઠાકોરજી આ 4 પેલા 4 છે, ઠાકોરજી એમ જ કરે એમ, બીજો ના બોલે. મહારાજ વાડી 25 વીઘા છે, મહારાજની વાડી 25 એમ કરે. એવડે મહારાજને જ વાત કરે.
ગમે તેટલું, કારણ કે બહુ હોશિયાર ભગવાનનો ભગત હોય એની વાત કરું છું. જ્ઞાની પોતાના માથે કંઈ ના રાખે. મહારાજના છેલ્લે દસ્તાવેજ આપી ગયો કરીને ના, એ જાણે છે કહેવાનું જ છે, આ જ પ્રમાણે રટન કરવાનું મહારાજનું છે. એમ કરતા કરતા જો હૃદયમાંથી અનાદિકાળના લોચા જો નીકળી જાય તો બેડો પાર થઈ જાય. એટલા માટેની આ પ્રેક્ટિસ વાત વાતમાં ઠાકોરજીના મહારાજના મહારાજે આપ્યું, મહારાજનું બધું છે, આપણે કાંઈ નહીં. એ વારે વારે જે પૂછે તેને વારે વારે આ જ રીતે કરવાનું. અને એવા જે ભક્તો છે એની મોટી મોટી ઘાતો ઘણી વખત તિજોરીઓ ઉગાડી રહી ગઈ છે. એવા ભક્તોને મહારાજે રક્ષણ કર્યું છે. શ્રીજી મહારાજે રક્ષણ કર્યું, પહેરા ભર્યા છે. એવા મોટા મોટા દ્રષ્ટાંતો આપણા સત્સંગની અંદર શાસ્ત્રમાં છે. શ્રીજી મહારાજે આખી રાત પહેરો ભર્યો, ઘોડે સવાર થઈને કે બંદૂક લઈને ઉભા રહ્યા, શ્વેત વસ્ત્રધારી. હવારમાં કે ભાઈ આજ તમારે ત્યાં કોઈ માણસ તો આજ આખી રાત પહેરો ભર્યો. એ સાવધાનો ઇતિહાસ એ મોટો છે બાબતમાં બહુ જ. કેમ કે એના વ્યવહારના કરતા હરતા મહારાજ છે, એને જીવમાંથી જ કાઢી નાખ્યું. એમ એ બાઈ હોય કે ભાઈ હોય, નાનો હોય કે મોટો હોય, જો એ એના ઉપર ચાલે તો એને બિલકુલ આ સંસાર ભારરૂપ લાગે જ નહીં. કેમ તો કે છે સરોવરના તળિયે ડૂબકી મારીને તમે બેસો છો, ઉપર કરોડો ટન પાણી છે, કેમ એનો ભાર ના લાગ્યો ને આડફેલ ના થઈ ગયો? કરોડો ટન પાણીનો ભાર કેમ ના લાગ્યો? તો એ કરોડો ટન પાણી મારું છે એવો એને એમાં ભાવના જ નથી, માટે ભાર નથી. એમાંથી ઘડો ભરીને ચાલે ને જો કોઈ ઢોળ આવે તો કાસડો વાળીને મારામારી કરે, કેમ મારો ઘડો ઢોળાયો? 10 કિલોનો ઘડાનું એને તરત વજન લાગ્યું. જ્યારે મહાભારતની લડાઈ પૂરી થઈને ધર્મરાજાનો રાજ્યાભિષેક કરતા હતા એટલે એમને એમ થયું ભાઈ આ લોહીથી ભરેલી ગાદી આપણે નથી જોતી. એટલે ત્યાં બધાએ સમજાવવાની કોશિશ કરી, પણ ના કે આપણે આમ જોતી જ નથી ને. ત્યારે નાના ભાઈ સહદેવ કે છે મોટા ભાઈ આ જ્ઞાન જો તમને પહેલું પ્રગટ થયું હોત ને તો સારું હતું. મરનારા મરી ગયા, બધું પતી ગયું. હવે અત્યારે કદાચ તમને આ રાજ્યાભિષેક વખતે તમારામાં એવી ચિનગારી પ્રગટ થઈ અને એ તાને કરીને અત્યારે તમે રાજ નહીં લો અને કદાચ જંગલમાં ગયા, પણ જંગલની અંદર તમે 2 અક્ષરનું જો સેવન કર્યું તો ત્યાં તમને દિલ્હીનો ભાર છે, અને દિલ્હીની ગાદી ઉપર બેસીને મોટાભાઈ 3 અક્ષરનું સેવન કરશો તો તમે જંગલમાં જ છો, ઉતાવળ ન કરો. તે વખતે ધર્મરાજાએ કહ્યું છે કે કયા 2 અક્ષર અને કયા 3 અક્ષર? ત્યારે સહદેવ કે છે મોટાભાઈ મમ ઇતિ ભવેત મૃત્યુ ન મમ ઇતિ બ્રહ્મ શાશ્વતમ. મારો એવું જો તમે જંગલમાં જશો ને ત્યાં જો તમે 2 અક્ષરનું સેવન કર્યું તો ત્યાં તમને દિલ્હીનો ભાર છે. ન મમ મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયતિ કિંચન. જો જનક રાજા રાજ્ય ચલાવતા હતા, રાજ્યની અંદર તો દંડવા યોગ્ય પુરુષને દંડ બી આપતા હોય, નિર્ણય લેવાના હોય જાત જાતના, ચોર લોકોને દંડ આલવાના હોય, એટલે માળા ફેરવે થોડું રાજ ચાલે છે. છતાંય મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયતિ કિંચ, ભગવાને મને આ સ્થાનમાં કારભાર કરવા પૂરતો મૂક્યો, બાકી કાંઈ નહીં, મારું કાંઈ નહીં. બેંકનો કેશિયર હાજે કરોડો ગણે છે ને કરોડો આપે છે, એમાં એની ક્યાંય લાલસા ઊભી થાય છે? એ જાણે આમાં મારા નથી, મારે મહિને પગાર આવે હાચો, એ પગાર ખિસ્સામાં મૂકે ત્યારે 4 વખત ખિસ્સાને જોઈ લે. બાકી તો કરોડો જ્ઞાન આવ્યા, એમાં એને એનો ભાર બી નહીં, એને એનો પાવર બી નહીં, કાંઈ નહીં.
કારણ કે મારા નથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દયેતિ કિંચન. એટલા માટે જનક રાજાને શ્રેષ્ઠ લખ્યા. મિથિલા કોને સળગાવી? તો કે છે ઋષિ મુનિઓએ. ઋષિ મુનિઓએ મિથિલા સળગાવી. કેમ? એની પરીક્ષાને લેવાને માટે. પરીક્ષા કેમ લેવાના માટે? ઓલા પુરાણીય કથાકારે કહ્યું, પેલા ઋષિમુનિઓ કે છે કથા શરૂ કરો ને તો કે વક્તા નથી આ હતા, અમે 88,000 બેઠા છીએ તો કોણ છીએ? એમ રાજા ઓલો આવે તારે તમારે એમ કે 2 પોતળી વધારે નાખશે એમ. એના એટલા માટે તમે એમ કરો છો? તારે એમ કરો કે છે. કાલે કથા પ્રસંગ શું ગયો, કોમદાડે કથા પ્રસંગ શું ગયો, આપણે એની ચર્ચા કરીએ પછી આગળ વધીએ. કોઈને ઠેકાણ ના પડ્યું. કાલે હું ગયો, સવારે હું ગયો, બસ દોટ મૂકીને લાઈનમાં બેસી જવાનું એક જ જ્ઞાન. એમ કરતા કરતા રાજા આવ્યા. રાજાને પ્રશ્ન કર્યો. રાજા કહે છે પ્રભુ આપના મુખકમળમાંથી નીકળતું શ્રી કૃષ્ણામૃત પાન જ્યારથી કથા સ્ટાર્ટ થઈ, જ્યારથી જ્યાં સમાપ્તિથી સ્ટાર્ટ થઈ સમાપ્તિથી જ્યાંથી કહો ત્યાંથી આપને હું કહું આપની કૃપાથી. એટલે ઓલા લોકો હા બહુ મોટું ભગતડું મારું બેટું નવરું, કેવું ભગતડું છે જોવું પડશે. એટલે મિથિલા ગાઈ. આ બધા દાઢીવાળા બહુ ડેન્જર, તો તમને લાગે એવું આ ફોટામાં જો એટલે સારા લાગે. એટલે તારા ઓલો જબરો હતો. એટલે એણે શું કર્યું, આ લોકોના ઝૂંપડા હળગાવ્યા. એટલે કોઈ ડોટમ ડોટા ઓલો કે મારું તુમડું બળી જશે ને ઓલો કે મારી લંગોટી બળી જશે, એ કે સભામાં ના રહ્યા. જુઓ કે છે ત્યારે મારું જ્યાં આવે ત્યાં મુશ્કેલીઓ છે. મહાભારતની અંદર આનું વિસ્તારથી એનું સ્પષ્ટીકરણ છે. શાસ્ત્ર બહુ જ મોટી જબરજસ્ત વાતો કરે, જબરજસ્ત જ્ઞાનનો ફેલાવો કરે, જબરજસ્ત મોક્ષની લાઈનો આપે શાસ્ત્રની અંદર. હવે એ માણસના સારું એ મગજમાં કેમ ઘૂસે, પણ એને પછી એક ચાવી બનાવી આપે. આ ચાવી તમે લગાડજો. એ મોટી દયા પાછી કરે હારે નારે. એટલે એ ચાવી તમે લગાડો એટલે ફટ દઈને તમારે તમારા કામ થવાના શરૂ થઈ જાય. દરરોજ આપણે કાશીથી દ્વારકા સુધી ક્યાં આટા મારીએ? હે, કાશીથી દ્વારકા સુધી દરરોજ ક્યાં આટા મારવા? બધાય તીર્થનો મૂળ તો કે દ્વારકા, શ્રી કૃષ્ણ ભગવાન રમણ રહેતી. દ્વારકાનું મૂળ તો કે વડતાલ, કારણ કે દ્વારકાના રણછોડ જે સચ્ચિદાનંદજી અહીં લાવીને તમને સ્થાપન કરીને આપ્યા કે ચાલો ભાઈ લો. હવે પછી કેટલું બધું આખું રાઉન્ડ એને તમને ટૂંકમાં એ આપી દીધું. ચલો અહીંયા તમે આવી જાઓ. દ્વારકાના સારાએ તીર્થો લાઈને વસાયા. ટૂંકું ટૂંકું કેટલું કરતા ગયા જીવને માટે. આટલા બધા શાસ્ત્રો, આપણા સંપ્રદાયના શાસ્ત્રો, આપણા સંપ્રદાયના નંદ સંતોએ કરેલા કીર્તન. કીર્તનાવલી 1000 બહાર પડી. કીર્તનાવલી બીજી આમાંથી નાની નાની શોર્ટિંગ કરીને બધાએ બહાર પાડી. એની અંદરથી આપણે 5, 25, 50 કે 100 કીર્તનો ઉપર પ્રભુત્વ ધરાવીએ કે આપણને રાગ આવડતા હોય. પણ એક એક નંદ સંતના 25,000 પદ છે, 10,000 પદ છે. કેટલા હજુ છપાયા વગરના પડ્યા છે. એક વખત આપણી જીભે રટન થયું, રાગ આવડે કે ના આવડે, પણ ચાલો આપણે આદિત્યાંત સુધી બ્રહ્માંડ સ્વામીના બધા કીર્તન એક વખત બોલી જઈએ, બધા જ શાસ્ત્રો એક વખત વાંચી જઈએ, બધા જ મહારાજના લીલા ચરિત્રો એક વખત સાંભળી જઈએ. એ ટુ ઝેડ એ બન્યું. આધારાન સ્વામીનો ગ્રંથ હમણાં છપાયો તોય હજુ આપણે નથી વાંચ્યો. મેં પૂરા 62 વચનામૃત એક ચિત્તે નહીં નક્કી તૈયાર કર્યા. એમ બહુ કઠણ કામ છે. હવે એક વખત જો તમે રિપીટ ન કરી શકો તો એમાં પછી બીજી વાત તો ક્યાં રહી? છતાંય
મોટા પુરુષોની ભગવાનની એવી મોટી કૃપા, એના સારરૂપ એ પાછી તમને એક છેલ્લી ચાવી આપે કે બધાની અંદર કદાચ ડોકીઓ ન થાય તો તમે સવારથી ઉઠીને સાંજ સુધી શિક્ષાપત્રીને પૂછીને ચાલજો, આટલું તો કરજો. જો શિક્ષાપત્રી આખી તમારી નથી. કેટલાકને એવી ટેવ હોય કે બીજાના ધર્મ હોદે, ઘણા એવા છે એના ધર્મ પડ્યા મૂકીને બીજાના હોદે અને બીજાના ધર્મની વાત કરે, એવી ઘણા ટેવ છે. તમારા ધર્મ કેટલા છે એને સોનેરી અક્ષરથી લખીને એને ફિટ કરીને એને યાદ કરીને એને ગોખી પાડો. શિક્ષાપત્રી આખી તમારી નથી. સાધુના બ્રહ્મચારીના આચાર્યના ગ્રસ્તના તો શિક્ષાપત્રી પાછી હા ટૂંકી થઈ જાય. લ્યો, આટલું જ કરવાનું છે. કદાચ શાસ્ત્રમાં ડૂક્યા ના થયા, આવડ્યું નહીં, ટાઈમ ના મળ્યો, બધું જે બન્યું તે તમારા ધર્મ શિક્ષાપત્રીની અંદર ધર્મ કેવા છે એ કોઈ બી સંપ્રદાયને કે પરમાત્માને નહીં માનનારો માણસ એક બુદ્ધિશાળીને સારો હોય ને તો એ સદાચાર ઉપર ચાલતો હોય છે. એવા લાખો માણસ છે કે જે લોકો કોઈને માનતા નથી અને સદાચાર ઉપર ચાલતા હોય છે. એવા ઘણા બધા ઘર છે. સદાચાર ઉપર ચાલવું હોય તો બુદ્ધિશાળી માણસનું કર્તવ્ય. એવા બુદ્ધિશાળી માણસો કઈ પૃથ્વી ઉપર પડ્યા છે કે દુનિયામાં, અમેરિકામાં એવા હજારો યુરોપિયનના ઘર છે જે શાકાહારી છે. કોઈ દેવા એને માંસ મોઢામાં નહીં મૂક્યું, દારૂ મોઢામાં નહીં મૂક્યા. એવા કઈ ઘર છે. એવું નથી કે દુનિયા આખી ખલાસ થઈ ગઈ છે, એવું નથી. પણ એ સદાચારનું પાલન કરે છે એટલે સ્વર્ગની પ્રાપ્તિને પામે. એ જો સ્વામિનારાયણના આશ્રિત થઈને સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે હું ચાલું છું એમ જો એના જીવમાં નક્કી થાય તો એ ધામને પામે. સદાચાર એનો એ કેટલો મોટો ફરક. સદાચારનું ગમતું માણસ પાલન કરે, ના કરે તો ઓલો પાછળથી બે દંડા મૂકે ત્યારે પાલન કરે. સ્વામિનારાયણે કહ્યું દારૂ ન પીવો, દારૂ પીને ડોલતો હોય તો પોલીસ બે દંડા મૂકે. સીધું તો રહ્યા વગર ચાલવાનું નથી. માણસમાં આવ્યો એટલે સમજુ થયો એટલે ચડ્ડી પહેરવી જ પડે મરતા સુધી. એમાં કઈ ચાલે નહીં. મોટી પહેરે, લાંબી પહેરે, ટૂંકી પહેરે, પહેરવું પડે. એમાં કઈ ચાલે નહીં. એમ સદાચાર તો કઈ માણસો પાળે છે. એક સજ્જન માણસ સદાચારનું સેવન કરે એ જ આમાં મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા. બીજો કોઈ લાંબો ફરક નથી. શિક્ષાપત્રીની અંદર એવી કઈ આઈટમ છે કે જે માણસ કોઈ બી સંજોગમાં પાળી શકે એમ નથી. એનાથી તો આ લોકમાં સુખ્યો રે, વ્યવહારે સુખ્યો રે. એનામાં પ્રમાણિકતા, નીતિમત્તા, એને ગામ, તાલુકો, જિલ્લો, સંપ્રદાયને માને, એની સલાહ લે. એ કહેશે એ જ પ્રમાણિત માને, કોર્ટ માને. હા ભગવાનનો ભગત છે, ખોટું નહીં બોલે. ન્યાયાધીશ માને, ભાઈ આને પૂછો એમ કે. ન્યાયાધીશ એમ ના કે આ દારૂડિયાને પૂછો તો આપણને એમ ના કે. તો બુદ્ધિશાળી માણસ નિર્ણય લે અને એ માન્ય કરે. એવી રીતે સમાજમાં એની ઊંચી છાપ અને અંતે ભગવાનનું ધામ. કેટલો બધો સારાએ સમુદ્રને ડોળીને મહારાજે ટૂંકમાં શાસ્ત્ર રચ્યા. એમાંય સ્વહસ્તે એક નાનકડી શિક્ષાપત્રીનો નિર્માણ. એની અંદર પોતપોતાના ધર્મ ઉપર મનને કેન્દ્રિત કરવાનો આજ્ઞા. સવારથી સાંજ સુધી શિક્ષાપત્રીને પૂછીને ચાલો એટલે તમારે તમારા ધર્મ જોવાના અને સાધારણ ધર્મ જોવાના. 11 થી 121 શ્લોક સુધી શું મહારાજે કહ્યું છે. કોઈ દિવસ છેતરાવાનું કોઈ તમારું ખીચું કાપે નહીં. કારણ કે સાદાઈથી ભગવાનના મંદિરમાં આવવાની આજ્ઞા કરી. ખિસ્સા ભરીને નહીં, 500 બૂટ પહેરીને નહીં, સાદાઈથી. એટલે તમને દુઃખ જ ન થાય. કોઈ પાસે તમારા ચંપલની પાસે કોઈ આવે જ નહીં ને એમ. હું કામ પણ તમારે એટલી બધી ઉતાળ કરીને જરૂર છે? દુઃખ હું કામ માથે કરીને માગી લ્યો છો? 184 કેરું લગડું માથે તાણી લીધું છે. હાથે કરીને તમારે એ 184 માગવાની કઈ જરૂર ખરી? હાથે કરીને તમે જાણવા છતાંય ખોટા માણસ જોડે વેપાર કરો, ખોટા માણસને ધીરો, ખોટા માણસ ગોપાળાન સ્વામી
એની પાસે એક વાત આવી, બે ભગત મિત્રો, વાતમાં લખ્યું છે, બે અતિ અંગત મિત્રો અને 10,000 રૂપિયા ઓલે માગ્યા, નાણે આલ્યા, પછી ઓલે પાછા ના આલ્યા. અને સ્વામી એની પાસે દર્શને આવ્યા, સ્વામી આસને બિરાજમાં. સ્વામી કે મારો મિત્ર ખાસ મહારાજની આજ્ઞા લોપી. સ્વામી કે શું થયું? મહારાજ મેં 10,000 રૂપિયા આપ્યા સ્વામી, એને હવે પાછા નહીં હાલતો. મહારાજ કે સ્વામી કે એનું લખાણ કે કંઈ કર્યું હતું? તો કે ના, આ તો અતિ મિત્ર અને સુખી માણસ, કંઈક જરૂર પડી ગઈ છે ને માગ્યા હશે. સ્વામી કે ત્યાં પહેલા શિક્ષાપત્રીનો લોપ કર્યો. સ્વામિનારાયણ શું લખ્યું? છોકરા હારે વ્યવહાર લખ્યા વગર નહીં કરવો, મિત્ર હારે વ્યવહાર લખાયા વગર નહીં કરવો. તે કેમ કર્યો? એટલે પહેલો ત્યાં શિક્ષાપત્રીનો લોપ કર્યો એટલે 10,000 જાય, એમાં બીજું શું? એટલે કહેવાનું શું છે કે બહુ ટૂંકમાં, હાવ ટૂંકમાં, કંઈ કરવાનું નથી, ધામને પામવાનું છે, પણ આવડવું જોઈએ ને, સમજણપૂર્વક આવડવું જોઈએ કે કેટલું કરવાનું છે. હાવ બિલકુલ ઓછું. એમ હિંડોળા ખાતે જોલો ને ધામને પામો એવું છે, હાવ સહેલું. આવડવું જોઈએ, મનમાં જે તે લોચા ઘાલવાના નહીં. સ્વામિનારાયણની પેઢી ઉપર બેઠા, સાંજે ધોતું ખંખેરી અને ઘેર મોડું તો મંદિરેથી પાછા ઘેર જમીન વસણ કરતા કરતા પાછી નિદ્રા, ભગવાનના ચરણમાં આરામ. પાછા સવારે ઉઠીએ એટલે ભગવાનનું સ્વરૂપનું સ્મરણ કરી, નાય ધોઈ નાસ્તા પાણી કરીને દેવ દર્શન કરી અને સ્વામિનારાયણની પેઢીએ ક્યાં લેના ક્યાં દેના. બળી જાય તો ભલે ના આવે તો મિયા બે જતા રસ્તામાં દોડવું પડ્યું, ખંભે નાખ્યું ને પાછું લપસી પડ્યું. એમ જોયું તો પાછું દોડું ના જોયું તો કે નહોતા પાયા, જડ્યું જ નહોતું, જવા દે ને માથાકૂટની. એમ કાંઈ નહીં, કેવા સુખિયા રે, એની વાત જ નહીં. એ સુખને તમે પછી ભોગવી જુઓ તો તમને એમ થાય કે ધામમાં જવું જ નથી, અહીં જ રહેવું છે. એવો સુખ, એવા તમે ફ્રી, કોઈ રોગ ના આવે. જેનું મગજ ફ્રી ને એને કોઈ ના. તો અમથા આપણે ઓલા ના કહ્યું તાજી ક્यों દુબલે પડ ગયે? તો કે સારી દુનિયા કી ફિકર. એલા તારે શું કામ છે મસ્જિદમાં પડ્યો રહેવાનું માતા કો? આખી દુનિયાની ચડબડ કર્યા કરે એટલે પછી હાંઠીકા જેવા ફર્યા કરે. એકે દવા લાગે નહીં, રોગ ના હોય. મન ઉપર લેવા ને દેવા આપણે બહુ મોટું બોધોરોશન લઈને ચાલીએ છીએ, જે શ્રીજી મહારાજે ના પાડી છે. આ પોટલા આપણાથી ઉચકાય નહીં, આ પોટલા નકામાં આડો તો ચામડી જતી રહે. અને ઘરમાં ઘુસાડો તો ઘર લાગે, એમાં કશો જ માલ નથી. એ પોટલું ફેંદો એટલે એમાંથી દુર્ગંધ સિવાય કાંઈ નીકળવાનું નથી. એમ સવારે કહ્યું ને અવિચલદાસે કે આ શરીર તો હસપુરુષ, આને અડણ ના આવવું પડે. આ તો અંદર આત્મા છે એટલે, બાકી તો આને તમે આમાં કાંઈ છે નહીં. એમણે સવારે ટૂંકી વાત કરી. એટલે અહીંયા ભગવાન સ્વામિનારાયણે ચોથા પ્રકરણની સમાપ્તિ કરતા સમગ્ર સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, જ્ઞાન, આધ્યાત્મિક વિષય, શરીરની દૈહિક રચનાઓ, એના જ્ઞાન, દેહના જ્ઞાન, ઇન્દ્રિયોના જ્ઞાન, અધિષ્ઠાતા દેવતાના જ્ઞાન, બ્રહ્માંડ રચના, એ સારું. એના જે લક્ષણો, એનું જે સારું એ નિરૂપણ, અદ્વૈત દ્વૈત દ્વૈતાદ્વૈત, એનું બી સારું મહારાજે નિરૂપણ કર્યું. આપણો મત છે ને વિશિષ્ટાદ્વૈત છે. વિશિષ્ટાદ્વૈત આપણો મત છે. જીવ, ઈશ્વર, માયા, આપણે 3 તત્વ અનાદિ માનીએ છીએ. એટલે આપણો મત વિશિષ્ટાદ્વૈત છે. પણ જગતની અંદર શુદ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત એવા કઈ મત ચાલે છે. ભગવાનના ધામમાં આ મારામારી બધી ભગવાનના ધામની, જ્યાં સુધીનો માર્ગ એ ખરખો, ત્યાં સુધી તમે એક સરખા માર્ગે તમે ચાલ્યા જાઓ. એમાં બધા સંપ્રદાયના મત એક, ત્યાંની મારામારી. કોઈ કે શુદ્ધ અદ્વૈત છે ને કોઈ કે ડબલ અદ્વૈત છે ને કોઈ કે ભાઈ જુદું જુદું છે ને કોઈ કે ના એ તેજનો ગોળો છે ને તઈ મારામારી. ત્યાં બરાબરનો ખ્યાલ નહીં આવતો. એટલે બધા પહોંચ્યા ખરા દરવાજા સુધી. કેટલાક દરવાજો ખખડાઈને પાછા આવ્યા ને કેટલાકની આંખો અંજે ગઈ પાછા આવ્યા. કેટલું કંઈ જુદું જુદું જેના હાથમાં જે આવ્યું તે વર્ણન કર્યું. મૂળ શાસ્ત્રકારો કહે છે ને આંધળો હાથીને માપ્યો એટલે કોઈ પૂછડું ચાલ્યું, કોઈ કંઈ ચાલ્યું, કોઈ કઈ ચાલ્યું, એવું થયું. પણ ત્યાં સુધીના પ્લેટફોર્મ પર નિરાકારવાદ છે. નિરાકારવાદીની શાસ્ત્રની અંદર પાષાણ મુક્તિ લખી છે કે ભાઈ એનો મોક્ષ થાય કેવી રીતે? તો કે પાષાણ મુક્તિ. પાષાણ મુક્તિ એટલે એક પથરામાં બીજો પથરો જઈને નાખ્યો એવું.
એને જે પરમાત્માના સ્વરૂપજન્ય સુખ એને ના મળે. એને શાસ્ત્રમાં શું લખ્યું છે? પાતિતજ્ઞ પત્ની ન્યાય. એને શાસ્ત્રની અંદર એને એક નિર્ણય લીધો કે ભાઈ રાજાને 2 પત્ની હોય તો 2 પત્ની હોય, એમાં એક માનીતી ને એક અણમાનીતી. અણમાનીતીને પૂરું રહેવાની વ્યવસ્થાના રાજમહેલ, માનીતીને પૂરું રહેવાની વ્યવસ્થાને રાજમહેલ. બેને ખાનપાન સરખા, કપડા સરખા, દાગીના સરખા, બધું સરખું. પણ રાજા તરફથી જે સુખ મળે એ માનીતીને મળે, એવું અણમાનીતીને ન મળે. આટલો જ ફેર. એમ નિરાકારવાદીઓ ભગવાનના તેજના સમૂહ સુધી પહોંચ્યા, એ તેજ કોનું છે એ જાણી શક્યા નહીં. એટલે ભગવાનના ધામની અંદર એક ખૂણામાં જેમ કહ્યું કે ભાઈ પથ્થર પડ્યો રે અને નિરાકારને માને એટલે એ ભગવાનના તેજની અંદર એ આત્મા રે. ભગવાન સ્વરૂપ સંબંધી જે સુખ છે એ આત્માને ન મળે. બાકી મોક્ષ તો એનો લખ્યો, કારણ કે ત્યાં સુધીની વ્યવસ્થાઓ એક સરખી છે. કોઈ શાસ્ત્ર ઉપાસનાના માર્ગમાં એમ નથી કે તું દારૂ પીવો ને ધામને પામો અને તમે છે તે માંસ ખાઓ કે ભક્ષણ કરો ફલાણું થા. બધા નિયમો આ પુરાણ વાંચો તોય 6 માસ પર્યંત એક દાંતણ કરવું, ચલાવવું. કેમ કે દાંતણના અભિમાની જે બાવળ છે ને તમે દરરોજ હોટી કાપી લાવો, કોણી એની આંગળી કાપી, તમે દાંતણ કાપ્યો એટલે આંગળી કાપી, તમારી કોઈ આંગળી કાપે તો એટલો એનો નિષેધ લખ્યો છે. એક દાંતણ વારે વારે ધૂન મૂકી રાખો ને 6 મહિના ચલાવો. એટલે અહિંસા પરમો ધર્મ સારા એ દુનિયાના સંપ્રદાયોમાં છે. ચોરી ન કરવી, દારૂ ન પીવો, મશ્કરી ના કરવી, સારા એ. તમે જુઓ, તમે મૂળ શાસ્ત્ર ઉપર દ્રષ્ટિ નાખો તો ખ્યાલ પડે. ઉપાસનામાં જ ભેદ પડી જાય છે. એટલે એને પરમાત્માના જે ઉપાસકો છે, આપણે વિશિષ્ટાદ્વૈત સાકાર સ્વરૂપની ઉપાસના વાળા, આપણે સારી એ ચીજો સાકાર માનીએ. અને જળ ને ચિદાત્મિકા બે પ્રકારની ભગવાનની માયા આપણે માનીએ. આ જળાત્મિકા માયા છે, ભગવાનના ધામમાં ચિદાત્મિકા માયા છે. આ જે 3 દેહ એનાથી પર ભગવાનનું જે ધામ છે ત્યાં પામવાને માટે દિવ્ય શરીર પહેલા જ વચનામૃતમાં કહ્યું ભાગવતી તનુ આપણને મળે. ભાગવતી તનુ દિવ્ય સ્વયં સિદ્ધ પ્રકાશમાન. આવડું એને કે લાંબુ પડવું નહીં, પાછું આવડું શરીર હોય તો જ એ શરીર કહેવાય. પહેલા કહેતા કે 18 ફૂટ લાંબા હતા ને 22 ફૂટ લાંબા હતા ને શું કરવાના? એ ક્યાં ઘાલવા ને ક્યાં દરવાજામાં પહેરવા ને એ કેમના વાળવા, એ બધી રીત નહીં. 20 માથા હતા, 10 માથા હતા તો હુએ કેમનો, એ બધા લોચા પડે. એના કરતા 3.5 હાથનું શરીર એ ફીટ માન્ય તમામ સંપ્રદાયો વાળાને. યોગી પુરુષોના શરીર એવા. હા, કારુણિકતા કોઈક વખત બને, લાંબુ પોળું થવાની જરૂર ઊભી થઈ. જેમ હનુમાનજી ગયા લંકામાં તો હનુમાનજીને જરૂર પડી તો પૂછડું લાંબુ કર્યું. એમ હનુમાનજીને વચ્ચે ઓલી મળી રાક્ષસણી, એને 2 ઊંચો કરીને એને અટકાયા તો એને એનાથી ઊંચો કરો, જરૂર પડી ત્યારે. બાકી એ 3.5 હાથનું એનું શરીર. તો જ એના દર્શનની ભજનનું સુખ આવે, નહીં તો ના આવે. એટલા માટે ભગવાન શ્રી હરિ 5મ પ્રકરણનો અહીંયા આરંભ કરતા પહેલા 4થા પ્રકરણની સમાપ્તિની અંદર જ્ઞાન ને ભક્તિની પરિપક્વતાને માટે અને પરિપક્વતા પામેલા ભક્તોને એનું ફળ શું મળે છે, એનું પાત્રાપાત્રીનું એનું ભેદનું નિરૂપણ છેલ્લા અધ્યાયમાં કરીને 4થા પ્રકરણની સમાપ્તિ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ